સુરક્ષાના સથાણા વિસ્તારમાં ટેકનિકલ ખામીના કારણે કેમિકલ ડ્રમ ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે બે ઇસમો દાઝ્યા હતા. સુરતમાં કેમિકલ યુનિટમાં આગ સાથે ધડાકો થયો હતો. સવારે યુનિટમાં કામ દરમિયાન અચાનક કેમિકલ ભરેલા ડ્રમમાં આગ લાગી, જે પછી તત્કાળ ભયંકર ધડાકો થયો. ધડાકાનો અવાજ આસપાસના વિસ્તારોમાં સંભળાયો, જેના કારણે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. આગ અને ધડાકામાં યુનિટના માલિક અને એક કર્મચારી ગંભીર રીતે દાઝ્યા. બંનેને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર જણાવાઈ છે. ઘટનાની માહિતી મળતા 3 ફાયર સ્ટેશનોની 6 થી વધુ ફાયર ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ. ફાયર ફાઇટર્સે મિનિટોમાં જ આગ પર કાબુ મેળવી લીધો અને 80 થી વધુ કેમિકલ ભરેલા ડ્રમ સુધી આગ પ્રસરતી અટકાવી. તેમની ઝડપી કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે કેમિકલ યુનિટમાં સલામતીના પગલાઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું, છતાં અકસ્માત થયો. સ્થળે પોલીસ ટીમ પણ પહોંચી છે અને આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. વધુમાં યુનિટને સલામતી ધોરણોનું પાલન ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવશે. ઘટનાથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. કેમિકલ યુનિટોમાં સલામતીના પગલાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે સખત પગલાં લેવાની માંગ કરી છે.